નમસ્તે, મારું નામ જેનિશ દેસાઈ છે. આજે હું મેન અને વેન વિશે સમજાવીશ. આ બંને નેટવર્ક મોડર્ન કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બેકબોન છે. સૌથી પહેલાં મેન અને વેન શું છે? કોમ્પ્યુટર નેટવર્ક્સને કવરેજ એરિયા મુજબ ક્લાસિફાય કરવામાં આવે છે, જેમાં લેન, મેન અને વેન આવે છે. લેન એક સ્મોલ એરિયા નેટવર્ક છે, જ્યારે મેન એક સિટી લેવલ માટેનો નેટવર્ક છે અને વેન એક કન્ટ્રી અથવા આખા વર્લ્ડ માટે નેટવર્ક છે. ઇન્ટરનેટ પોતે એક વેન છે જે સમગ્ર વિશ્વને કનેક્ટ કરે છે. હવે આપણે જોઈએ મેન શું છે. મેન એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. એક સામાન્ય રીતે 5 કિલોમીટરથી 50 કિલોમીટર વિસ્તાર કવર કરે છે. મેન મલ્ટિપલ લેનને સિટીની અંદર કનેક્ટ કરે છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ એક યુનિવર્સિટી, બેંક, ગવર્મેન્ટ ઓફિસીસ અને ઇન્ડસ્ટ્રીઝ સિટીમાં મેન દ્વારા કનેક્ટેડ હોય છે. મેઇનમાં મોટાભાગે ફાઇબર ઓપ્ટિક કેબલ્સ વપરાય છે, કારણ કે ફાઇબર હાઈ સ્પીડ અને લો લેટન્સી આપે છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, સિટી વાઇડ સીસીટીવી સર્વેલન્સ અને મેટ્રો વાઇફાઈ સિસ્ટમ્સ મેઇનના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ છે. હવે મેઇનની કેરેક્ટરિસ્ટિક્સ શું છે? મેઇનની મુખ્ય કેરેક્ટરિસ્ટિક્સ એ છે કે હાઈ સ્પીડ ડેટા છે, લો લેટન્સી આપે છે અને હાઈ રિલાયબલ છે. તો મેઇનમાં રિંગ અથવા મેશ ટોપોલોજી વપરાય છે, જેથી એક લિંક ફેલ થાય તો ડેટા અલ્ટરનેટ પાથથી પહોંચી શકે. મેન પબ્લિક ઓથોરિટી અથવા પ્રાઇવેટ આઈએસપી દ્વારા મેનેજ થઈ શકે છે. હવે આપણે જોઈએ વેન શું છે. વેન વાઇડ એરિયા નેટવર્ક એટલે જિયોગ્રાફિકલી બહુ મોટો વિસ્તાર કવર કરે છે, જેમ કે દેશ, જેમ કે બે દેશ, પછી કન્ટ્રીઝ એન્ડ બીજા કોન્ટિનેન્ટ્સ. વેન લોંગ ડિસ્ટન્સ કમ્યુનિકેશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ફાઇબર બેકબોન, માઇક્રોવેવ લિંક્સ અને સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ વેનમાં વપરાય છે. ઇન્ટરનેટ ક્લાઉડ સર્વિસ, ઓનલાઈન બેન્કિંગ અને મલ્ટીનેશનલ કંપનીઝ વેન પર ડિપેન્ડ કરે છે. હવે આપણે જોશું વેનની કેરેક્ટરિસ્ટિક્સ. વેનમાં ડેટા મલ્ટિપલ રાઉટર્સ અને ગેટવેમાંથી પસાર થાય છે, એટલે લેટન્સી મેન કરતાં વધારે હોય છે. વેન એક્સપેન્સિવ હોય છે અને સિક્યુરિટી રિસ્ક પણ વધારે હોય છે, એટલે એન્ક્રિપ્શન અને વીપીએન જરૂરી છે. વેન ગ્લોબલ કોમ્યુનિકેશન શક્ય બનાવે છે. હવે મેન અને વેનમાં કઈ કઈ ટેકનોલોજી યુઝ થઈ એ આપણે જોશું. મેન ટેકનોલોજીસમાં મેટ્રો એથરનેટ, DWDM અને વાયમેક્સ આવે છે. વેન ટેકનોલોજીસમાં MPLS, ફ્રેમ રિલે, SD-WAN અને સબમરીન ફાઇબર ઓપ્ટિક કેબલ્સ બેકબોન છે. SD-WAN મોડર્ન વેન ટેકનોલોજી છે જે ટ્રાફિક ઇન્ટેલિજન્ટ રીતે રૂટ કરે છે. હવે આપણે મેન અને વેનની કમ્પેરિઝન જોશું. મેન એક લિમિટેડ એરિયા કવર કરે છે પણ સ્પીડ વધારે હોય છે, જ્યારે વેન ગ્લોબલ કવરેજ આપે છે પણ લેટન્સી અને કોસ્ટ વધારે હોય છે. મેન સિટી લેવલ માર્કેટિંગ માટે અને વેન ગ્લોબલ નેટવર્ક માટે બેસ્ટ છે. તો કન્ક્લુઝન તરીકે કહી શકાય કે મેન અને વેન મળીને મોડર્ન કોમ્યુનિકેશન સિસ્ટમનો સપોર્ટ કરે છે. મેન સિટી કનેક્ટિવિટી માટે અને વેન ગ્લોબલ કનેક્ટિવિટી માટે જરૂરી છે. ઇન્ટરનેટ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ સર્વિસીસ મેન અને વેન વગર શક્ય નથી.